અને હવે આગળ વાત કરીએ તો પતંગ રસિયાઓ આવતીકાલે ઉત્તરાયણ છે ત્યારે તેમના માટે બહુ જ સારા સમાચાર સામે આવ્યા છે। હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી આગાહી કરી છે કે ઉત્તરાયણ સારી રીતે લોકો ઉજવી શકશે। ઉત્તરાયણના દિવસે પવનની ગતિ અને દિશા યોગ્ય રહેશે તો ઉત્તરાયણના દિવસે આકાશ સ્વચ્છ રહેશે તેવું પણ કહેવું છે। તો 25 થી 30 ડિગ્રી સુધી તાપમાન રહેશે તેવી આગાહી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। પવનની ગતિ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વધુ રહેશે તો 20 થી 22 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે। તો મકર સંક્રાંતિના દિવસે ઘણા વર્ષ પછી સૌ પ્રથમ વખત એવું બનવા જઈ રહ્યું છે કે પવનની સ્પીડ અને પવનની દિશા છે એ ગુજરાત માટે ખૂબ અનુકૂળ રહેશે। સામાન્ય રીતે જોવા જઈએ તો ગુજરાતભરની અંદર વાતાવરણ છે એ ચોખ્ખું રહેશે। આકાશની અંદર કોઈ મોટા વાદળછાયું વાતાવરણ થાય કે મોટો હવામાનમાં પલટો આવે તેવી સંભાવનાઓ નથી। 14 જાન્યુઆરીના રોજ મોટા ભાગના વિસ્તારની અંદર આકાશ ખુલ્લું હશે જેમાં ઉત્તર ગુજરાત હોય, મધ્ય ગુજરાત હોય, કચ્છ હોય, સૌરાષ્ટ્ર હોય કે દક્ષિણ ગુજરાત હોય તમામ ભાગોની અંદર આકાશ છે એ ચોખ્ખું રહેશે। તાપમાન છે એ નોર્મલ નજીક આસપાસ જોવા મળે તેવી શક્યતાઓ છે। જે મહત્તમ તાપમાન હોય એટલે કે જે દિવસનું તાપમાન છે એ 25 થી લઈ અને 30 ડિગ્રી સુધીનું આસપાસનું તાપમાન